નમસ્કાર મિત્રો, અમે આપને કંઈક જણાવવા જઈ રહ્યા છીએ કે હાલનો એક વર્તમાન સમય એવો છે કે જે સમયમાં માણસોના શરીરને પૂરતા પોષક તત્વો જેમ કે પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ અને મિનરલ જે બોડીને ચલાવવા માટે પૂરતા પોષક તત્વો ન મળવાના કારણે નિત નવા પ્રોબ્લેમો માણસને સહન કરવા પડે છે. તો એવા જ એક કેસની અમે તમારી સમક્ષ રજૂઆત કરીએ છીએ કે એમને પ્રોબ્લેમ શું થયેલો, કેટલા સમય સુધી હતો અને પોતે કેવી રીતે સારા થયા છે. તો એમનું નામ પણ પૂછીએ અને એમનું એડ્રેસ પણ બતાવશે અને પછી એમના પ્રોબ્લેમની વાત કરીએ. જય માતાજી. જય માતાજી. આપનું નામ બતાવો પહેલા. ઝાલા ગજેન્દ્રસિંહ નાગુગામ. આ તમારું નામ અને તમારું ગામ, તાલુકો અને જિલ્લો? ગામ ડુમાણા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. મિત્રો, આ ગામ આવે છે રાજ સીતાપુરથી નજીક એક રસ્તો પડે છે જે સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા રોડ ઉપરનું એક ગામ છે. શું પ્રોબ્લેમ હતો હવે વાત કરો. એસિડિટી વધારે પડતી હતી. કેટલા સમય પહેલાથી પ્રોબ્લેમની શરૂઆત થઈ હતી? 2 વર્ષથી. 2 વર્ષથી? 2 વર્ષથી હતી. અચ્છા, એસિડિટી અને બીજું શું હતું? કબજિયાત. કબજિયાત હતું. મોઢામાં ચાંદા, મોઢું ન ખુલે. ટૂંકમાં એક કબજિયાત હોવાના કારણે એસિડિટી અને મોઢામાં ચાંદા, બીજું મોઢું ખુલતું નહોતું. હા. પછી ખોરાક લેવામાં? ખોરાક બિલકુલ નહીં. બિલકુલ નહીં? બિલકુલ નહીં. ખાલી ખીચડી ખાવી ઢીકામાં ઉતારે. શું વાત કરો છો? અને મોઢામાં ચાંદા જેવા હતા? હા, મોઢામાં ચાંદા. પછી આના માટે ટ્રીટમેન્ટ તમે કોઈ જગ્યાએ કરાવેલી ખરા? હા, અમદાવાદ. અમદાવાદ સિવિલમાં, બધે અમદાવાદ પ્રાઇવેટમાં લીધેલી, સુરેન્દ્રનગર પ્રાઇવેટમાં, ટીબી હોસ્પિટલમાં, બધે દવાઓ ખૂબ લીધી. દાખલ રહ્યા હતા કઈ કઈ જગ્યાએ? અમદાવાદ ને સુરેન્દ્રનગર દાખલ થયેલો. અચ્છા, તો એમાં ડોક્ટરનું કહેવાનું શું થતું હતું? અલ્સર કે કોઈ કેન્સર કહેતો ને એવું બધું નોક કહેતા. કેન્સર સુધી કીધેલું? હા, કીધેલું. 10 થી 12 લાખનો ખર્ચો ઓછો કરેલો. શું વાત કરો છો? આ 2 વર્ષમાં 10 થી 12 લાખનો ખર્ચ કરેલો? તો છતાં બે રિકવરીના નામે? નહીં, ઠામકું નહીં. એ વખતે તમારા શરીરની હાલત શું હતી? ઊભો કરે ઊભો થતા. એટલે બીજા કોઈ તમને મદદ કરે ત્યારે ઊભા થઈ શકતા? અચ્છા, તમારી જાતે ઊભા થઈ શકતા ના. ખોરાકમાં તમે કહો છો ખીચડી પણ ઢીકા મારીને ઉતારવી પડતી, એનો મતલબ કે અંદરથી અન્નનળી પણ સાંકડી થઈ ગઈ. હા, અને ચાંદા પણ એટલા બધા હતા. અને તમે કહો છો તમારું મોઢું નતું ખુલતું હતું? બિલકુલ ખુલતું હતું. આંગળી નો જાય. તમે જે ખર્ચની વાત કરી છે કે એટલો બધો ખર્ચ કરવા છતાં પણ ફાયદો તો થયો નથી? કઈ ફાયદો નહીં. અચ્છા, તો હાલમાં તમારું જે અત્યારે બોડી કેવું છે? અત્યારે સારું, એકદમ સારું. એકદમ. તો શેની જાણ થઈ હતી, કેવી રીતે તમે સારા થયા છો? હવે આપણે એ વિસ્તારથી વાત કરો. આપણે યુટ્યુબ ઉપર સુરત થી આ ભાઈનો એક નંબર મળેલો. હવે એ ભાઈને આપણે પહેલા મળીએ, એમનો પરિચય લઈએ. શું નામ છે આપનું? કિરીટભાઈ ગોરધનભાઈ વસોયા. સુરતનું એડ્રેસ બોલો તમે. સુરતમાં કતારગામ વિસ્તારમાં ગોપીનાથ સોસાયટી, વિભાગ 1, ઘર નંબર 13. અને હવે સૌરાષ્ટ્રનું વતન બોલો એટલે અમારા દર્શક મિત્રો તમને કોઈ પણ જગ્યાએ મુલાકાત કરી શકે. મોણપુર ગામ, તાલુકો જિલ્લો અમરેલી. ઓકે, થઈ ગયું. તો કિરીટભાઈની મુલાકાત થઈ તો કિરીટભાઈના કોઈ પોસ્ટ મૂકેલી છે ને, એમને ફોટો મૂકેલું હતું, એ શેના માટે હતું? બધી આયુર્વેદિક દવા માટે. મતલબ તમે કોન્ટેક્ટ શેના માટે કરેલો? મેં મોઢા માટે. મોઢું ખોલવા માટે? હા. ઓકે, તો પછી કિરીટભાઈના સંપર્ક પછી તમે કઈ કઈ પ્રોડક્ટ મંગાવી હતી હવે એ બતાવો. આપણી પ્રોડક્ટની શરૂઆત એકદમ ઓકે, બધું ખવાય પીવાય, બધું કાંઈ નહીં, બધું ઓકે. બધું ઓકે. હા, બરાબર. હવે બીજી વાત કે તમે કહેતા હતા કે ભાઈ તમારું મોઢું ખુલતું નહોતું, તો હવે એ વખતે તમારે જે ટ્યુબ મંગાવેલી એ વખતે મોઢું કેટલું ખુલતું હતું? એ તો આંગળી નો જાતી. અને હવે અત્યારે જાય કમ્પ્લીટ બધું. મોઢું ખોલો તો જરા. મિત્રો, આપણે જોઈએ કે ભાઈ અત્યારે એમનું મોઢું કેટલું ખુલે છે, બરાબર છે? જે કહેતા હતા આંગળી જતી નહોતી, ઓકે. અને બીજી વાત કે ભાઈ એમના ફોટોગ્રાફ પણ અમને મોકલેલા છે કે જ્યારે મોઢું ખુલતું જ નહોતું એ વખતે એક આંગળી પણ નહોતી જતી, અને અત્યારે એમણે મોઢું ખોલીને બતાવ્યું. આ એમનો ફોટોગ્રાફ પણ રજૂ કરીએ છીએ. અને બીજું, તમે કહો છો કે તમે 10 લાખનો ખર્ચ કરેલો, એના કરતાં પણ વધારે, છતાં બી તમારા બોડીની હાલત કમજોર હતી. તો મિત્રો, આ એનો ફોટો હવે રજૂ કરીએ છીએ કે એ વખતે એમનું શરીર આ ટાઈપનું થઈ ગયું હતું, અને હવે આપ જોઈ શકો છો કે એનું શરીર અત્યારે કેટલું તંદુરસ્ત જણાય છે. ચહેરાની લાઈટ પણ તમે જોઈ શકો છો. અને આમ શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે? એકદમ સ્ફૂર્તિમાં આમ તમારે હલવા ચાલવામાં, કામકાજ કરવામાં બધું થાય ઓકે. અત્યારે પહેલા શું થતું હતું? પેલા શ્વાસ ચડી જતો, હાલી ત્યાં શ્વાસ ચડે. મિત્રો, શરીરમાં કમજોરી હોય ને તો શ્વાસ ચડતો હોય, તો એ એમને બધા હાલવા ચાલવામાં શ્વાસ ચડતો હતો. બીજું, એમને કોઈ ઊભા કરતા હતા, કોઈ એમની સેવા ચાકરી કરે,
ત્યારે એમનું શરીર હલનચલન કરતું હતું, બરાબર ને? હવે પૂરતો ખોરાક લેવાય છે? પૂરતો પૂરતો એકદમ ચાંદાવાળી વાત ચાંદા બધા બધું જતું રહ્યું બધું જતું રહ્યું ને? બધું જતું રહ્યું. તો 10 લાખમાં જે ફરક નથી પડ્યો, તો આ પ્રોડક્ટનો ખર્ચ તમે કેટલો કર્યો છે? 4500 રૂપિયાનો મને. ફક્ત 4500 રૂપિયાના ખર્ચમાં. અને બીજું આમ શરીરમાં લાગે છે કોઈ જાતની આડઅસર થઈ ના ગઈ? કઈ જ નહીં. બિલકુલ નહીં ને? બિલકુલ નહીં. મિત્રો, આ એક ખાસ સંદેશ છે કે એમને 10 લાખ રૂપિયાના ખર્ચમાં પણ એમનું બોડી દિવસે દિવસે કમજોર બનતું જતું હતું અને ડોક્ટરે કેન્સર સુધી કીધેલું. તો એ વખતે આપણા પરિવારની સાહેબ હાલત શું થાય? પરિવારથી ખાનગીમાં જ દવા લેતા આવું કીધું પછી. અચ્છા, પરિવારને ખબર જાણ થવા દીધી જ જાણ નથી. થવા ઠેઠ નથી દીધી. બરાબર છે. આમ તમને માનસિક રીતે તો શું માનસિક થાય? રીતે થાય ને આ છોકરા નાના હતા બને. બરાબર છે. એટલે- ઓકે. તો હવે આમ આનંદ કેવો છે? હવે તો હોય જ ને આનું. તો એકદમ ઓકે બધી. અપાવનાર વ્યક્તિને આપણે શું કહી શકશું? પણ કહેવાય ને એને તો ભગવાનને આપણે આશીર્વાદ જ કહેવા પડે. ભગવાન જ આશીર્વાદ. કહેવાય. ઓકે, આપણા તમારા માટે ભગવાન જ ગણાય ને? હા. કે ભગવાને એમને અહીંયા તમારે ત્યાં મોકલેલા, માટે. બરાબર? હા, પરિણામથી તો સંતોષ છે ને? સંતોષ સંતોષ. સરસ. તો જાણકારી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.